જય માતાજી, જય નાથ દાદા હાવનું હારું કરે ને બધાને હાથે રાખી શુભેચ્છા આપું છું. તો આપણે અત્યારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે ચેલેન્જ નો 11મો દિવસ છે. આજ તો સુરજ દાદા ઉગી ગયા છે અત્યારમાં, કેમ કે 3-4 દિવસથી કઈ તડકો દેખાતો જ નતો. આજ તો તડકો મસ્ત નીકળી ગયો અત્યારમાં અને આપણે ઢોર બોર દોઈને સિરાવી કાઢવી નવરા થઈ ગયા છે. ઢોરને નીણે તે દોઈ નીણ નાખી દીધી ના બાજુ ચેતન ને એનું મૂકવા જવાની તૈયારી કરે છે, દૂધ ભરાવા. ચેતન ને ભૌતિક બે તૈયાર થઈ ગયા છે નિશાળે જવા. એટલે કાકા જાય છે મૂકવા અને દૂધ ભરાવા જવાનું, એટલે કેન છો દૂધ નું લઈ લીધું છે. આજે તો માનસીબેન 5 વાગ્યાના મારી હારે જાગ્યા હતા, એટલે અત્યારમાં તો પાછી હુઈ ગઈ છે આ દૂધ પીને. ને હવે આપણે અત્યારમાં જવાનું છે પડામાં, કેમ કે ઘરનું કામ બધું કરીને નવરા થઈ ગયા. ને આજે થોડીક ખરાડ છે એટલે કે તડકો નીકળી ગયો છે અત્યારમાં, એટલે આજ વરસાદ આવે એવું વાતાવરણ છે નહીં. તો અત્યારમાં કાંઈક નીંદવાનું કે એવું કાંઈક કામ કરવાનું, કેમ કે ખાતર ને દવા ને પાણી ને એવું બધું કાલે રીંગણીમાં છટાઈ ગયું હતું. ને આજે નીંદવા જવાનું છે, એટલે અત્યારમાં આપણે સિરાવી કાઢવીને નવરા થઈ ગયા છે. હાલો જવા દઈએ પડામાં. આપણે પડામાં આવતા રહ્યા છીએ અને હજી માનસુન પપ્પા કાંઈ આવ્યા નથી ચેતનને મૂકીને. તો આપણે રસકો વાટવાનો છે, તો રસકો વાટવા એવા છે, કેમ કે વરસાદ બહુ થયા રાખ્યો એટલે ખડ વધારે થઈ ગયું એટલે કાઢી નાખવાનો છે. તો પેલા વાટીને પછી સવડું મારવાનું છે, ખડ વધારે દેખાય છે. અને નકરો વરસાદ આવ્યા રાખ્યો એટલે રસકો આમ હળી ગયો એવું થઈ ગયું છે, એટલે રસકો કાઢીને બીજું વાવેતર કરવાનું છે. તો પેલા તો ખેતી કરવી જોઈશે, એટલે આપણે તો રસકો વાટવાનું શરૂ કરી દેવી. તો દાદાડું બધું લઈને આવતા રહ્યા છે રસકો વાટવા. તો ભાઈ સાહેબ, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. અને આપણે 11મા દિવસના વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છે ખેતરવા. આમાં રીંગણી નાની નાની છે, આમાં એનાથી પણ નાની છે. તો કેવડો છોડવો છે. અને આ રીંગણી છે આપણી. કાલે ખાતર નાખ્યું હતું, દવા છાંટી હતી, પાણી પાયું હતું. ખેતરમાં ખાતર ઓગળી ગયું છે. તો અત્યારમાં ખાતર ઓગળી ગયું છે ને, આજ તો કઈ રીંગણાનો વારો નથી, કાલે વારો છે. આપણે જવાનું છે ત્યારે ઉલી વાળીએ, એટલે કે માંડવી માટો મારવા. માંડવી ગઈ 7-8 દી થઈ ગયા છે. ઉગી કે નથી ઉગી, હું થયું જોવા જઈ પછી ખબર પડે. હવે તો લગભગ 100% ઉગી ગયું હોય. અમુક છોડો ઉગતા હોય પછી બાકી 90% માંડવી બધી ઉગી જ ગઈ છે. આપણે ઓલી વાડી જવાનું રાખ્યું છે બંધ, અને આવી ગયા છે પાછા વાડીએ. જો વરસાદ ચડી આવે છે, કોક છાંટા પડે છે, એટલે રસકો ને એવું વાટેલું છે લઈને જવા દેવાનું છે ઘરે. કોક છાટા પડે ને તો હાલો હોઈ જાવ વાડીએ. તો હોઈ જવાનું હોય વાડીએ. જે આવ્યા ને બે પાથરા રસકો નથી વાટ્યો. વરસાદ આવી ગયો, જો છાંટા મળ્યા પડવા. હાલે નથી તો થોડું તું ઢાળ મળી ગયું એવું છે. એવું જ કરવાનું હોય. માન રસકો વાટવા તૈયાર થતા હતા, વરસાદ આવી તો જવા દઈએ વાળીએ. 3:30 થઈ ગયા છે અને અમારે કિસ્સુબેન જાગી ગયા છે. જાગીને તરત ખાવાનું શરૂ કરી દીધું. ભૂખ લાગી ગઈ છે, ભૂખ લાગી છે. બપોર નતું ખાધું છે, લાવ મને દો, હું ખાઈ જાઉં. એ કે શું લાવ લાવ મને દે મમ. આ માનસું નું કીશું, એ કીશું 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 યાર માનસું નું મને ઓકે એ ઓકે ઓ કીશું રાધે રાધે કીધો એટલે રાધે 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 કીધો આમ કીધો કીશું આમ એ કીશું આમ કીધો मैं तो फोटो फाड़ तारो हम कहता पुष्पा झुकेगा नहीं साला कहता एक और कहता एक और ले પછી ખાવા દઈશ. બહુ ભૂખ લાગી એ બહુ ભૂખ લાગી છે તો પેલા ખાઈ લે. એને બહુ ભૂખ લાગી રહેવા ચાલો. તારે નિશાના કપડા કેમ નથી બદલાવ્યા?
એટલે બીજા નહીં પહેરવાના બદલાય નિશાળ ના કપડા બદલે પેલા આજે મેં પર બદલાવીને આવજો નિશાળ આવીને તરત કપડા બદલી જ નાખવાના હોય કે શું કાંઈ વહી ગયો તો મિત્રો આ ક્લિપમાં હું અત્યારે વોઇસ ઓવર કરી રહ્યો છું કેમ કે મારું માઇક બંધ થઈ ગયું હતું એટલા માટે તમે રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું અને આજે થોડાક જ રીંગણા ઉતારવાના છે કાલે ઝાઝા ઉતારશું તો મિત્રો ફટાફટ રીંગણા માંડી ઉતારવા કેમ કે થોડુંક ગરમાળા જેવું છે વરસાદનું નક્કી નહીં આવી શકે છે પણ કાંઈ વાંધો નહીં રીંગણા ઉતારી લેવી અને જો આ બાજુ ક્યાંક ક્યાંક રીંગણા દેખાતા હતા પણ થોડાક જ ઉતારવાનું બહુ ઝાઝા નથી ઉતારવાના તો ફટાફટ ઉતારી લીધા રીંગણા થોડા ઉતાર્યા છે અને જો આ બાજુ અસ્મિતાની ઉતારે છે પણ બેઠે બેઠે ઉતારતી હતી મેં કીધું ફટાફટ ઉતારવા માંડ નકર હમણાં વરસાદ આવી જાય છે તો એને કીધું કે ભલે આવી જાય વરસાદ કાંઈ દુખવા મળી છે એટલે નિરાતે જ ઉતારીશું રીંગણા ફાઇનલી મિત્રો રીંગણા ઉતરી ગયા છે થોડા કેવા એટલે જો અહીંથી આ બાજુ આટલા ઉતાર્યા છે ઓલી સાઈડને બાકી છે તો થોડાક રીંગણા ઉતારી લીધા છે અને થોડાક હવે કાલે ઉતારવાના છે અને દી હાથમાં આવી ગયો છે તો હવે જવા દી ઘરે